કુળદેવી માત કી જય. ઓમ નમઃ શિવાય. આજની આ સ્ટોરી ટેલિંગમાં શ્રાવણ મહિનાના પવિત્ર માસ નિમિત્તે ભગવાન શિવશંકરના પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, ભગવાન શિવના ભોળેનાથ સ્વરૂપ અને ભગવાન શિવના મહાકાલ સ્વરૂપની મહાગાથા છે. તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. આ વિડીયોને લાઈક અને શેર કરો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખો. ઓમ નમઃ શિવાય દેવનાગરી લિપિમાં લખાયેલા આ મહામંત્ર શિવની આરાધના માટેનો આ સર્વશ્રેષ્ઠ મંત્ર છે. ઓમ નમઃ શિવાય આ મંત્રનો અર્થ જ શિવ સર્વસ્વ છે અને આ સર્વસ્વને જ નમસ્કાર છે. આ મંત્ર ઓમ નમઃ શિવાય એ શિવ પંચાક્ષર મંત્ર તરીકે ઓળખાય છે. શૈવ મત પ્રમાણે એટલે કે શૈવ સંપ્રદાય પ્રમાણે પંચાક્ષર મંત્ર એટલે કે શિવ પંચાક્ષર મંત્રમાં ઓમ શિવાયના મંત્રનો અર્થ એટલે કે નમઃ અને શિવાય કે જે શૈવ મત પ્રમાણે શિવ રુદ્ર ચમકમ અને કૃષ્ણ યજુર્વેદના એક ભાગ રૂપે છે ત્યાંથી આવ્યો છે. શિવ રુદ્ર ચમકમ એટલે કે યજુર્વેદમાં આવેલા આ મંત્ર જે રુદ્ર અષ્ટધાઈ જે શુક્લ યજુર્વેદનો પણ ભાગ છે ત્યાંથી આ શિવ પંચાક્ષર મંત્ર ઉલ્લેખિત થયો છે. પૌરાણિક માન્યતા પ્રમાણે શિવ પંચાક્ષર મંત્ર એટલે કે માત્ર પંચાક્ષર નમઃ શિવાય એ સામાન્ય લોકો દ્વારા ભજવામાં આવતો મંત્ર છે અને જે જનસામાન્ય આધ્યાત્મિક રીતે પણ જ્ઞાનના લક્ષ્ય સાથે જીવી રહ્યા છે એ ઓમ નમઃ શિવાયનું જપ મંત્ર કરે છે. ઓમ નમઃ શિવાય મંત્રની ઉત્પત્તિ તંત્ર સિદ્ધાંતોના પૃષ્ઠ પર તંત્ર સંહિતા કે જે યજુર્વેદ તંત્રના વિષયનો ભાગ છે ત્યાંથી ઉલ્લેખિત મનાય છે. નમઃ શિવાય શિવતરાય એટલે કે સમર્પિત છું એ સર્વસ્વ જે શિવ તત્વને અને સમગ્ર શિવ તત્વને હું નતમસ્તક છું એવો થાય છે. મંત્ર ઓમ નમઃ શિવાય રુદ્રાષ્ટધાઈ એટલે કે યજુર્વેદ સંહિતાના ભાગરૂપે પંચાક્ષર ભાગમાં ઉલ્લેખિત છે. આ પંચાક્ષરનો અર્થ આ પ્રમાણે છે. નમઃમાં ન એટલે પૃથ્વી, મ એટલે પાણી, શિવાયમાં શિ એટલે અગ્નિ, વા એટલે પ્રાણવાયુ અને ય એટલે આકાશ. તો આ શિવ પંચાક્ષર મંત્ર એટલે કે પંચતત્વ અને આ પંચતત્વ જ્યાં એકત્રિત થાય છે એ તત્વ એ શક્તિપુંજ એને જ શિવ તત્વ કહેવાય છે. શૈવ સિદ્ધાંતો પ્રમાણે નમઃ શિવાય એટલે કે પંચાક્ષરની વ્યાખ્યામાં ન એટલે શિવના કૃપાભાવ, મ એટલે બ્રહ્માંડ, શિ એટલે સ્વયં શિવ, વા એટલે શિવની કૃપાથી અને ય એટલે આત્મા. શૈવ સંપ્રદાય ના અન્ય એક ઉલ્લેખિત વ્યાખ્યા પ્રમાણે ન એટલે શિવના પગ, મ એટલે શિવની નાભી, શિ એટલે શિવનું ખભવાનો ભાગ, વા એટલે શિવનું મુખ, ય એટલે કપાલ કેન્દ્ર ઉપરનો ભાગ. આ છે શિવ પંચાક્ષરની વ્યાખ્યા. આ છે શિવની વ્યાખ્યા. ભગવાન શિવશંકર ભોળેનાથના નામે કેમ ઓળખાય છે? આ મહાગાથા એક રસપ્રદ કથાના પ્રસંગ ઉપર આધારિત છે. શિવ એટલે ભોળેનાથ તરીકે જોડાયેલી કથા બહુ જ રસપ્રદ છે. આ એક ભસ્માસુર નામક રાક્ષસે જ્યારે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી ત્યારની વાત છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા ભસ્માસુર નામના એક રાક્ષસે ખૂબ જ કઠોર તપ કર્યું. ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને ભસ્માસુરે વરદાન માંગ્યું કે હું જેના પર પણ હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. અને ભોળા ભાવે એ અસુરની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન શિવશંકરને તથાસ્તુ કહેવું પડ્યું અને ભસ્માસુરને એ વરદાન મળી ગયું કે જે કોઈના માથા પર પણ હાથ મૂકે એ ભસ્મીભૂત થઈ જાય. ભગવાન શિવ જ્યારે ભસ્માસુરને આ વરદાન આપે છે ત્યારે અહંકારી અને પિશાચી પ્રકૃતિવાળો એ આસુરી રાક્ષસ ભસ્માસુર આ વરદાનનો પ્રયોગ ભગવાન શિવ ઉપર જ કરવા માટે દોડે છે
અને ભગવાન શિવના માથા પર હાથ મૂકવા જાય છે ત્યારે ભગવાન શિવ પોતે ધ્યાન ધરી આહવાન કરે છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને કે આ અહંકારી અસુરનો અંત કરે. ત્યારે મહાદેવ શિવશંકરના આહવાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ ભસ્માસુરનો અંત કરવા માટે મોહિની નામની એક આકર્ષક યુવતીનું સ્વરૂપ ધારણ કરી ત્યાં પ્રગટ થાય છે અને એ આસુર ભસ્માસુરને પોતાના તરફ આકર્ષિત કરી ભસ્માસુરને નૃત્ય કરવા માટે પ્રેરે છે અને નૃત્યના એક ભાગરૂપે ભસ્માસુરને સ્વયં પોતાના માથા પર જ હાથ મૂકવા માટે પ્રેરે છે અને ભસ્માસુર એ મનમોહક યુવતીના મોહમાં ફસાઈને સ્વયંના માથે હાથ મૂકે છે અને ભગવાન શિવના એ ભોળેનાથના વરદાન પ્રમાણે ભસ્મીભૂત થઈ જાય છે. આવી રીતે ભગવાન મહાદેવ શિવશંકર જે ભક્તોના નામ જપથી ભક્તોની શિવ પ્રત્યેની ભક્તિથી પ્રસન્ન થઈ જતા અને ભોળે ભાવથી જ બધાને વરદાન આપી દેતા હતા, એટલા માટે જ એમને ભોળેનાથ તરીકે ઓળખવામાં આવે છે. ભોળા ભાવના સ્વામી, ભોળા ભાવના નાથ એટલે જ ભોળેનાથ. અત્યંત ભોળા અને નિર્દોષ પ્રકૃતિના સ્વામી એ જ ભોળાનાથ. એટલા માટે જ ભગવાન મહાદેવ શિવશંકરને ભોલેનાથ, ભોળાનાથ તરીકે ઓળખવામાં આવે છે. અને જે બી ભક્ત ભોળા ભાવથી, એક ઇનોસન્સથી, એક નિર્દોષ ભાવથી ભગવાન શિવને સાચા અંતર્મનથી અને હૃદયથી યાદ કરે છે તો મહાદેવ શિવશંકર ભોળેનાથ એની મનોકામના પૂર્ણ કરવા અવશ્ય આવે છે. ઓમ નમઃ શિવાય. નિર્દોષ એટલે કે ભોળા ભાવના નાથ ભગવાન ભોળેનાથ એ અત્યંત સરળ અને નિર્દોષ ભાવના સ્વરૂપે આપણે જોયા અને એનાથી સંપૂર્ણ વિપરીત જે એમના અત્યંત જટિલ સ્વરૂપ છે એ છે મહાકાલ. ભગવાન ભોળેનાથ શિવશંકરને મહાકાલ કેમ કહેવામાં આવે છે એ ગાથા સમજીએ. સમય એટલે કે કાળના સ્વામી, સમયને જે નિયંત્રિત કરી શકે, સમયનું પણ સર્જન અને અંત કરી શકે એ છે મહાકાલ. એટલા માટે જ ભગવાન શિવને મહાકાલ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જ્યાં સમયનો પણ આયામ અંત થાય છે અને સમયનો આયામ જ્યારે પ્રારંભ થાય છે એની પહેલાં પણ એને સમાવનારા, એને નિયંત્રિત કરનારા, એને આદેશ દેનારા એ કાલોના કાલ મહાકાલ કહેવાય છે. સમયના સર્જન અને પ્રારંભ, સમયના નિયંત્રણ, જીવન મૃત્યુના સર્જન અને પ્રારંભ, જીવન મૃત્યુ પર પણ નિયંત્રણ, સર્જન અને વિનાશના આરંભ અને અંતના રચયિતા એ જ ભગવાન મહાદેવ શિવશંકર મહાકાલ રૂપે ઓળખાય છે, જે સર્વશક્તિમાન છે. આ સમગ્ર બ્રહ્માંડ એમને આધીન છે, એમની અંદર જ સમાયેલું છે. એ છે દેવોના દેવ મહાદેવ, એ જ છે એમનું મહાકાલ સ્વરૂપ. શ્રાવણના પવિત્ર મહિનાની અંદર ભગવાન શિવને સત્ય સમજી, ભગવાન શિવ જ સનાતન છે એમ સમજી ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરીએ, મહામૃત્યુંજયનો મંત્ર જાપ કરીએ, સાચા ભોળા ભાવથી ભગવાન શિવને સમર્પિત થઈએ અને આ જીવનની યાત્રા જીવથી શિવ સુધીની છે એમ સમજીને જીવન જીવી જાણીએ તો આ જીવન યથાર્થ છે. બોલો ઓમ નમઃ શિવાય. નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. મિત્રો, તમને આજનો આ વિડીયો, આજની આ સ્ટોરી ટેલિંગ ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. ફરી પાછા મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં. ત્યાં સુધી જગદંબ.